દંડીની જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નીતાબેન, સંભળાય છે? કહે. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. જય શ્રી કૃષ્ણ. આપણે મંગળાચરણ લઈશું. ચિંતા સંતાન હંતારો યત્પાદાબુજરેણવ સ્વીયાનામ તાનિ જાચાર્યં પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહંતો જંતો સર્વદુઃખાતિવો ભવેत् તમં સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાં જનશલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમો નમામિ હૃદયશેષે લીલાક્ષીરાબ્ધિશાયિनं લક્ષ્મીસહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુરભિષ્ય ત્રિભિस्तथा ષડ્વિરાજતે યસૌ પંચદારદે મમ શ્યામની મહારાણી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના સત્સંગમાં આપણે હસમુખ અંકલ છે તો આપણને કૃષ્ણ ફિલોસોફીનો કૃષ્ણ સેવા ફિલોસોફીનો કન્ટિન્યુઅસ ટોપિક કરશે. તો ગો હેડ હસમુખ અંકલ. જય શ્રી કૃષ્ણ. સૌ જીવોને હસમુખ શાહના જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, તને પ્રણામ. આજે આપણે પુષ્ટિ સેવાનું તત્વદર્શન અને આચરણ ફિલોસોફી એન્ડ પ્રેક્ટિસ ઓફ પુષ્ટિ સેવા વિષયને આગળ વધારીશું. આ વિષયના સંદર્ભમાં અત્યાર સુધીમાં આપણે શ્રી મહાપ્રભુજીના શુદ્ધ અદ્વૈતવાદ તથા એની પ્રેક્ટિકલ એપ્લિકેશન તરીકે પુષ્ટિ ભક્તિ માર્ગ, આપણા આરાધ્ય પરબ્રહ્મ કૃષ્ણ, તનુવિત્તજા કૃષ્ણ સેવાના મુખ્ય આશય, કૃષ્ણ સેવા તથા કૃષ્ણ કથાની પસંદગી, શરણ મંત્ર દીક્ષા, બ્રહ્મ સંબંધ મંત્ર દીક્ષા, શ્રદ્ધા, નિષ્ઠા, નિસ્તાદનતા, દાસત્વ, દીનતા, શરણાગતિ, સમર્પણ, નિષ્કામ પ્રેમ, પ્રેમ લક્ષણા ભક્તિ, સહજતા, માયા, સંસાર, લૌકિક અલૌકિક, આશ્રય અન્યાશ્રય અને અનન્ય આશ્રય ના ટોપિક્સ વિશે વાત કરી. આજે આપણે બીજા એક અગત્યના ટોપિક વિષય ઉપર વાત કરીશું, અંતઃકરણ.
પુષ્ટિ ભક્તિ માર્ગના પુસ્તકોમાં, પ્રવચનોમાં, ઉપદેશોમાં અંતઃકરણ શબ્દનો ઉપયોગ ઘણો થતો રહેતો હોય છે. એમ પણ ઉપદેશ અપાય છે કે વૈષ્ણવનું અંતઃકરણ શુદ્ધ હોય તો જ પુષ્ટિ પ્રભુ ભગવાન કૃષ્ણ વૈષ્ણવના અંતઃકરણમાં પધારે છે. That's an ultimate. જે આપણે સેવા કરીએ છીએ, કૃષ્ણ સેવા કરીએ, કૃષ્ણ કથા કરીએ, યમુનાજીની આરાધના કરીએ, યમનાષ્ટકની આરાધના કરીએ, તો યમનાષ્ટકનો જે આખો ભાવ જે છે, યમનાષ્ટકમાં જે પુષ્ટિ વૈષ્ણવની યાત્રા જે બતાવી છે, એમાં છેલ્લે એવું છે કે પુષ્ટિ પ્રભુ કૃષ્ણ ધર્મી સ્વરૂપે અંતઃકરણમાં પધારે છે, અને અંતઃકરણની શુદ્ધિ હોય તો જ એ અંતઃકરણમાં બિરાજે છે. તો અંતઃકરણ છે શું એ આપણે સમજીએ. કરણ એટલે સાધન, જેના ઉપયોગથી કોઈ કર્મ કરી શકાય, કશું સિદ્ધ કરી શકાય. આપણી 5 જ્ઞાનેન્દ્રિયો એટલે કે આપણા આંખ, નાક, કાન, જીભ અને ચામડી, તથા આપણી 5 કર્મેન્દ્રિયો એટલે કે આપણા હાથ, પગ, મોં, ઉત્સર્જન ઇન્દ્રિય અને પ્રજનન ઇન્દ્રિય, આ 10 ઇન્દ્રિય આપણા બહારના સાધન એટલે બાહ્યકરણ કહેવાય. અને આ જ રીતે આપણા મન, બુદ્ધિ, અહંકાર તથા આપણા જીવાત્મા સાથે જોડાયેલ આપણી ચેતના, આપણું ચિત્ત, ચૈતન્ય, આ 4 આપણા અંદરના સાધન એટલે કે અંતઃકરણ કહેવાય. 10 ઇન્દ્રિયોની જેમ જ અંતઃકરણ પણ આપણા અસ્તિત્વનો એક બહુ અગત્યનો ભાગ છે. મનમાં લાગણીઓ અનુભવાય, બુદ્ધિમાં વિચાર શક્તિ અને નિર્ણય શક્તિ હોય, ચિત્તમાં આપણા જ્ઞાનની, આપણા જીવનની ઘટનાઓની અને આપણા અનુભવોની અસર, છાપ, ઇમ્પ્રેશન સચવાઈ રહે, અને અહંકાર આપણું અસ્તિત્વ ટકાવી રાખે, આપણા હુંપણાને જાળવી રાખે. અહંકાર જરૂરી છે. અહંકાર એટલે કે હું છું એ સભાનતા જરૂરી છે. આઈ એમ. આપણા કોઈ પણ કાર્ય માટે, ધાર્મિક આધ્યાત્મિક યાત્રા માટે પણ, આ સત્સંગ કરવા માટે પણ, અહીંયા વક્તા તરીકે, શ્રોતા તરીકે હોવા માટે પણ આપણું હોવું, આપણું હું પણ જરૂરી છે. પરંતુ સંસાર રાખીને આપણે આપણા અહંકારની વ્યાખ્યામાં ફેરફાર કરી નાખીએ છીએ. હું છું ના બદલે હું કંઈક છું, આઈ એમ ના બદલે આઈ એમ સમથિંગ કરી નાખીએ છીએ. સંસાર તરફ આપણી દ્રષ્ટિ રાખીને આપણે આપણા અહંકારની વ્યાખ્યામાં ફેરફાર કરી નાખીએ. હું છું ના બદલે હું કંઈક છું, આઈ એમ ના બદલે આઈ એમ. અહંકારના કારણે જ આપણામાં અનેક ઈચ્છા, કામના, લાલસા વગેરે પેદા થાય છે. આપણું અંતઃકરણ કેવી રીતે કાર્ય કરે છે એ સમજવા જેવું છે. કોઈ પણ જ્ઞાનેન્દ્રિય દ્વારા બહારની દુનિયાનો સંકેત આપણા મનને પહોંચે. એ સંકેતને સમજવા માટે અને એના ઉપર નિર્ણય લેવા માટે મન આપણા આ સંકેતને બુદ્ધિને મોકલાવે. તો બહારથી આપણી જ્ઞાનેન્દ્રિયો છે, એના દ્વારા આંખ, કાન, નાક, જીભ અને ચામડી, એના દ્વારા અમુક સંકેતો, જે સંકેતો હોય, આપણા મનનો બહારની દુનિયા સાથેનો સંબંધ આ ઇન્દ્રિયો દ્વારા છે. તો એ સંકેત જે બહારથી આવે, ઇન્ડિકેશન્સ, સંદેશ જેને કહી શકાય, એ સંકેતને સમજવા માટે અને એના ઉપર નિર્ણય લેવા માટે મન આ સંકેત બુદ્ધિને મોકલાવે. બુદ્ધિ ચિત્તમાં સંગ્રહાયેલા જૂના અનુભવોની છાપ, અસર, ઇમ્પ્રેશનને ધ્યાનમાં લઈને સંકેતને સમજે. નિર્ણય ના લેવાનો હોય અને માત્ર એની છાપ ચિત્તમાં સંગ્રહવાની હોય તો એમ કરે, અને જો નિર્ણય લેવાનો હોય તો બુદ્ધિ નિર્ણય લે, અહંકારને સાથે લઈને નિર્ણય.
અને નક્કી કરે કે કઈ કર્મેન્દ્રિય એ નિર્ણયને અમલમાં મૂકશે. પછી આ નિર્ણય મનને મોકલાવે અને મન એ નક્કી થયેલી કર્મેન્દ્રિયને હુકમ આપે બુદ્ધિ અને અહંકારના સહિયારા નિર્ણયને અમલમાં મૂકવા માટે. આ રીતે આખું ચક્ર ચાલે. આપણું અંતઃકરણ આ રીતે કામ કરે, હર ઘડી હર પલ, દિવસમાં હજારો વાર. અંતઃકરણનું કાર્ય એક ઉદાહરણથી વધુ સ્પષ્ટ બનશે. કદાચ આપણે ઉદાહરણની વાત કરી ગયા છે, ફરી એકવાર સ્પષ્ટતા માટે, કે આપણે રસ્તે ચાલતા જતા આવીએ છીએ, આપણે આપણી ધૂનમાં સડનલી આપણી પીઠ ઉપર એક ધબ્બો વાગે. આપણે આપણી ધૂનમાં છીએ, આપણા વિચારમાં છીએ, આસપાસની દુનિયાનો બહુ મોટો ખ્યાલ નથી આપણને, અને જોરદાર ધબ્બો વાગે છે, આપણી ચામડી ચતરે. ચામડી આપણા મનને સંકેત મોકલે છે, ઇન્દ્રિય છે, મનને સંકેત મોકલે છે કે આ ધબ્બો પડ્યો છે. મન બુદ્ધિને મોકલે છે, બુદ્ધિ નક્કી કરે છે આ ધમકી છે, આ માર પડ્યો છે, આ ધમકી છે, એનો પ્રતિકાર થવો જોઈએ, કોઈ પણ પ્રકારની ધમકી. એટલે બુદ્ધિ નિર્ણય કરે છે અને અહંકારના કારણે કરે છે મને કોણ મારનાર. એટલે હાથ ઉપડવાની કોશિશ કરે છે, પગ થંભી જાય છે, આપણે ચાલતા ઉભા રહી જઈએ છીએ અને આપણે પાછા વળવાની કોશિશ કરીએ છીએ કે કોણે મને ધબ્બો માર્યો. હાથ ઉઠવાની તૈયારી કરે છે કે એનો પ્રતિકાર કરવાનો છે, ધબ્બો મારે મારે થપ્પડ મારવાની છે, અને મોંમાંથી ગાળ નીકળવાની શરૂઆત થાય છે, જે કે અપશબ્દ નીકળવાની શરૂઆત છે. ક્રોધ બે ત્રણ રીતે નીકળે. એક તો હાથ ઉગામો, થપ્પડ મારો, અને બીજું મોંથી કંઈક બોલો, અપશબ્દ બોલો, ખખડાવી નાખો, ક્રોધ ભરેલા શબ્દો નીકળે. આ બધું કરવા માટે આપણું અંતઃકરણ આપણી કર્મેન્દ્રિયને, હાથ પગની કર્મેન્દ્રિયને, હાથની કર્મેન્દ્રિય, મોંની કર્મેન્દ્રિયને હુકમ આપે છે. આપણે જેવા વળીએ છીએ એવી રીતે આંખની સામે વર્ષોથી આપણને નહીં મળેલો મિત્ર દેખાય છે. તરત જ અંતઃકરણમાં, એટલે કે આંખ મનને સંદેશ મોકલે છે કે આ તો મિત્ર છે. મન બુદ્ધિને મોકલે છે, બુદ્ધિ નિર્ણય કરે છે કે હો આ તો મિત્ર છે, એની સાથે તો પ્રેમ ભાવનો સંબંધ છે, પ્રેમનો સંબંધ છે. અહંકાર ત્યાં શમી જાય છે, પ્રેમ સંબંધ છે એટલે. ઉગામેલો હાથ નીચે આવી જાય છે, મોંમાંથી નીકળતા અપશબ્દો અટકી જાય છે, બંને હાથ પોળા થાય છે અને આપણે મિત્રને ભેટી. આટલી વારમાં અંતઃકરણ આવી રીતે કામ કરે છે. તો અંતઃકરણ હર ઘડી હર પલ કામ કરતું હોય છે. અંદરનું જે સાધન છે આપણું મન, બુદ્ધિ ને અહંકાર અને ચિત્ત, આ રીતે કામ કરતા. તો આ જે અહંકાર છે, અંતઃકરણ છે, એને શુદ્ધ કેવી રીતે કરવું? આપણા નિર્ણયમાં સૌથી મોટી ખોટ ઊભી કોણ કરે છે? તો અહંકાર આપણો કરે છે. તો અંતઃકરણ શુદ્ધિ એટલે શું? તો આપણા અહંકારને ઓળખવો, એને દબાવવો, એને પડકારવો, એનો નાશ કરવો. આ એક પ્રોસેસ છે. અહંકાર એક મહાન બહુરૂપી છે, આપણે વાત કરી ગયા છે અનેક વાર કદાચ. એને ઓળખવો એ જ અઘરું કામ છે. આપણે હાલતા ચાલતા આપણા અહંકારની પ્રેક્ટિસ કરીએ છીએ અને આપણને એનો અંદાજ જ નથી આવતો, કારણ કે આપણે આપણી જાત માટે, આપણા વાણી વર્તન માટે સજાગ નથી, સભાન નથી. આપણે આવી રીતે સભાન નથી કારણ કે આત્મવિશ્લેષણ, સેલ્ફ એનાલિસિસ માં માનતા જ નથી. આપણને સેલ્ફ એનાલિસિસ, આત્મવિશ્લેષણ કરવાનો કોઈ ઉપદેશ આપવામાં આવતો જ નથી. આપણને એક જ ઉપદેશ આપવામાં આવે છે, સેવા કરો, સેવા કરો, સેવા કરો, કૃષ્ણ સેવા કરો. રાઈટ? આ ગ્રંથ વાંચો, પેલો ગ્રંથ વાંચો, જમનાષ્ટકના પાઠ કરો, 41 કરો, આમ કરો, તેમ કરો, વગેરે વગેરે. પણ ઊંડાણમાં ઉતરીને આપણી જાતને કેવી રીતે સુધારવાની, અંતઃકરણની શુદ્ધિ કેવી રીતે કરવાની? માત્ર સેવા કરવાથી નથી થતી. એમ હોત તો દરેક હોય, કરોડો વૈષ્ણવો છે, બધાના અંતઃકરણની શુદ્ધિ થઈ ગઈ. થાય છે? પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાનો છે, કોઈને પૂછવાનો નથી. આત્મવિશ્લેષણ એટલે શું? તો પોતાની જાતનું, પોતાના વાણી વ્યવહારનું સતત નિરીક્ષણ અને પરીક્ષણ, કોન્સ્ટન્ટ ઓબ્ઝર્વેશન, અને પછી એની સુધારણાનો પ્રામાણિક પ્રયત્ન.
આમ કર્યું તો કેમ કર્યું મેં? બીજાના વ્યવહારની આપણે, બીજાના વાણી વર્તન વ્યવહારની આપણે એનાથી ઢગલા બંધ કરીએ છીએ. આણે આમ બોલ્યો ને આમ બોલ્યો ને આમ મને આમ કહી ગયો ને આણે આમ કર્યું ને વગેરે વગેરે. નિંદારસમાં બહુ રસ છે આપણે, પણ આપણી જાત માટે કેટલી એનાલિસિસ કરીએ છીએ. આત્મવિશ્લેષણથી આપણે આપણામાં પ્રવેશવા માંગતી જડતાને અને કઠોરતાને રોકી શકીએ છીએ. પ્રામાણિક પ્રયત્ન કરવો પડે. આત્મવિશ્લેષણનો, આત્મનિરીક્ષણનો, આત્મપરીક્ષણનો અને આત્મસુધારણાનો, આ બધાનો પ્રામાણિક પ્રયત્ન કરવો પડે. અન્ય સાથેના આપણા વાણી વ્યવહારના દોષોને અને ભૂલોને સુધારશે કોણ? તો આપણે જ સુધારી શકવાના છીએ. અને સુધારીને અન્ય સાથે મધુર વ્યવહારથી આપણી જાતને જોડી શકીશું. અને પુષ્ટિ ભક્તિ માર્ગના સિદ્ધાંતોને અનુસરીને થઈ રહેલી આપણી યાત્રાના માર્ગ પરથી ચલિત નહીં થઈ. પુષ્ટિ ભક્તિ માર્ગની યાત્રા છે શું? પ્રેમની યાત્રા છે. પણ શું એ માત્ર કૃષ્ણની મૂર્તિને કે કૃષ્ણના ચિત્રને જેની સેવા કરીએ છીએ એને જ પ્રેમ કરવાની યાત્રા છે? એના માટે આપણે ભાગ ભાગના ભોગ ને શૃંગાર ને જાત જાતનું બધું કરીએ છીએ. ના, આપણો પ્રેમ એટલો વિસ્તરવો જોઈએ કે એમાં સઘળું સમાઈ જાય. આપણા સર્વ સગા સંબંધી, મિત્રો, અડોશી, પડોશી જે કાંઈ હોય, માત્ર કૃષ્ણ જ નહીં, કૃષ્ણના બધા સજ્જન, આપણા વર્તુળમાં આવતા બધા જ. આપણો પ્રેમ નિષ્કામ બનવો જોઈએ અને વિસ્તાર વાળો બનવો જોઈએ. અને ક્યારે બને કે જ્યારે આત્મનિરીક્ષણ આપણે આપણી જાતને કોન્સ્ટન્ટલી સુધારતા જઈએ ત્યારે. યમનાષ્ટકમાં આપણે ગાઈએ છીએ કે સ્વભાવ વિજયો ભવે, અને પછી આપણે કહેવામાં આવે છે કે યમુનાજી આપણા સ્વભાવને સુધારે. યુ કિડિંગ? આપણે આપણી જાતે કરવાનું છે. હા, યમુનાજી આપણને હેલ્પ કરશે, મદદ કરશે, પણ આપણે આપણી જાતે તો કરવાનું છે. એમ કહેવાય છે ને કે કૃષ્ણ અને આપણી વચ્ચે 10 ડગલાનું અંતર છે, તો 9 ડગલા આપણે ભરવાના. છેલ્લું ડગલું એ ભરતો, પણ 9 તો આપણે જ ભરવાના છે. પણ ભાગ્યે જ કોઈ વૈષ્ણવ આત્મનિરીક્ષણ, આત્મપરીક્ષણ, આત્મસુધાર કરવા માટે ઉત્સુક હોય છે. કારણ કે વૈષ્ણવને માત્ર ને માત્ર કૃષ્ણ સેવાનો જ ઉપદેશ આપવામાં આવે છે. તત્સુખનો, શ્રીજીના સુખનો વિચાર કરવામાં આવે છે, ઉપદેશ આપવામાં આવે છે. જાત સુધારવાનો ઉપદેશ આપવામાં આવતો જ નથી. ઉપદેશ એવો આપવામાં આવે છે કે પુષ્ટિ પ્રભુ કૃષ્ણ તો આપણા સર્વ ગુણ દોષ સાથે આપણને સ્વીકારે છે. બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા લીધી એટલે બધા પાપ બળી જાય છે? ના. બધા દોષ બળી જાય છે? ના. એ જે દોષ બળી જાય છે, સ્થળ અને કાળના દોષ બળી જાય છે, આપણા નહીં. હા, એ આપણને સ્વીકારે છે, પછીની આપણી યાત્રા શરૂ થાય છે. બ્રહ્મ સંબંધ મંત્ર દીક્ષા એ વિરામ સ્થાન નથી, એ યાત્રાનું શરૂઆતનું સ્થાન છે, આરંભ છે. શ્રી મહાપ્રભુજીના સૂચન એટલે બ્રહ્મ સંબંધ લીધા બાદ આપણે કૃષ્ણ સેવા કરવા સિવાય બીજું કશું કરવાનું રહેતું જ નથી એવું નથી. જાત સુધારવાનો, સ્વભાવ સુધારવાનો ભાર કૃષ્ણ ઉપર કે યમુનાજીની કૃપા પર છોડી દેવામાં આવે છે. એ એક વિરોધાભાસી ઉપદેશ છે. એક તરફ કહેવામાં આવે છે કે અંતઃકરણ શુદ્ધ ના થાય ત્યાં સુધી કૃષ્ણ અંદર પધારે નહીં. અંતઃકરણમાં આપણા મન બુદ્ધિ હૃદયમાં સ્થિર ના થાય કૃષ્ણ. અને બીજી તરફ અંતઃકરણ શુદ્ધ કરવાના ઉપાયો ઉપર બિલકુલ ભાર જ ના મૂકે. બધું જ જો કૃષ્ણ કરતા હોય તો આપણે નોકરીએ શું કરવા કરીએ? આપણે આપણા હાથથી કોળીઓ પણ આપણા મોંમાં શા માટે મૂકીએ છીએ? એ બધું તો આપણે કરીએ છીએ. બાળકો પેદા કરીએ છીએ, બાળકોને શિક્ષણ અપાવીએ છીએ, સારી સ્કૂલ પસંદ કરીએ છીએ, એમના લગ્ન કરાવીએ છીએ, મોટા મોટા ઘર બનાવીએ છીએ, ગાડીઓ, આ બધું જ આપણે કરીએ છીએ. પણ આપણી જાતને સુધારવાનો ભાર આપણે કોના ઉપર મૂકી દઈએ છીએ? શ્રી મહાપ્રભુજી ઉપર, કૃષ્ણ ઉપર, યમુનાજી ઉપર. શા માટે? માત્ર કૃષ્ણ સેવા કરવાથી જ જો વૈષ્ણવોના અંતઃકરણ શુદ્ધ થઈ જતા હોત તો વૈષ્ણવોના કે મહાનુભાવોના પરિવારોમાં કે પુષ્ટિ મંદિરોમાં કોઈ પ્રકારના અહંકાર પ્રેરિત ઝઘડા જ ના હોત. એવું છે ખરું? આપણે આનો જવાબ શોધવો પડે. અને જો સાચો પ્રામાણિક ઉત્તર ના મળે તો કૃષ્ણ સેવા અને પુષ્ટિ જ્ઞાન પ્રાપ્તિની પ્રવૃત્તિની સાથે સાથે આત્મનિરીક્ષણ, આત્મપરીક્ષણ અને આત્મ સુધારની અગત્યની પ્રવૃત્તિ પણ શરૂ કરવી જ પડે. ચાલે છે નહીં.
આજે અહીં જ વિરમું. પુષ્ટિ સેવા તત્વદર્શન વિષય વિશે વધુ વાત હવે પછીના સત્સંગમાં કરીશું. આપ સૌ મન હૃદય ખુલ્લા કરી મને સાંભળો છે, મારું સદભાગ્ય છે. આપ સૌનો આભાર. મને વાર્તાલાપ અને નિમંત્રણ આપવા બદલ સેજલબેનનો આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે અમને આવી રીતે લાવો આપો છો એ બદલ તમારો આભાર. થેન્ક યુ હસમુખ અંકલ, થેન્ક યુ સો મચ. ટોપિક એટલો ઇન્ટરેસ્ટિંગ હોય છે ને, વધારે વધારે ઊંડાણમાં શીખીએ તો એના કેટલા બધા અંશો હોય એવું લાગે, કેટલા બધા અણુ જેટલા નોલેજનું એનું એક એક પાર્ટનું હોય છે. અને એને એક ટોટાલિટીમાં સમજવું. That's what we Yeah. are- that's what we are trying પેલું to do. તમે મોકલવાના હતા ને, આપણે પેલા ખબર છે હા. સેવાના, એ મોકલી બધું આપો. આ પતશે ને પછી હું એકી સાથે મોકલી આપીશ. So Sure, it sure. remains one document. બરાબર? Yeah, summarize it or maybe Yeah, something yeah, like yeah, that. something, definitely, yeah. Yeah. Definitely. Thank you. જરૂર. આપણે મારે જવું પડશે તો sure, જય શ્રી કૃષ્ણ. ભાગવત પુરાણ વાંચીશું ગીતા, રીટા આંટી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે 3 કે 4 પેજીસ ઓફ ભાગવત પુરાણ લઈએ. બધા વૈષ્ણવને વિનંતી, આપણે ભાગવત પુરાણની ચોપડી પણ ખોલીશું અને રીટા આંટી જે વાંચે એને ફોલો કરીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે અત્રિ ઋષિ અને અનસુયામાની સ્ટોરી આપણે વાંચતા હતા, એને આપણે આગળ વધારીએ. અનસુયાએ કહ્યું, તમે આમાંથી તમારા પતિને ઓળખી લઈ લો. આપણે જે 3 માતાઓ આવી હતી લક્ષ્મીજીને, એટલે પેલા એમના પતિઓ જે બાળકો બની ગયા હતા 3, એટલે હવે અનસુયામાં કહે છે તે તમે તમારા 3 પતિઓને ઓળખી લો, પતિને ઓળખી લઈ લો. પરંતુ 6 માસના બાળકોને લઈને મહાદેવીઓ કરે શું? રૂપ ગુણ સરખા દેખાતા 3 બાળકોમાંથી તેઓ પોતાના પતિને ઓળખી પણ ન શક્યા. મહાદેવીએ કહ્યું, દેવી તમે જાતે જ અમને અમારા પતિ પાછા આપો. એટલામાં અત્રિ ઋષિ આશ્રમમાં પધાર્યા છે. આશ્રમમાં એક સાથે 3 બાળકો અને 3 મહાદેવીઓને જુએ છે. સમાધિ ચડાવી 3ના બાળ સ્વરૂપને ઓળખે છે. તેમણે અંજલિ ભરી જળ છાટ્યું. 3 મહાદેવો પ્રગટ થયા. કહ્યું, માતા વરદાન માંગો. માતાજી વરદાન માંગે છે, મારા આંગણે બાળક થઈ જેમ રમ્યા છો તેમ રમવાનું વરદાન આપો. મહાદેવો પોતાના અંશ રૂપે અત્રિ અનસુયાને ત્યાં બાળ રૂપે પ્રગટે છે. બ્રહ્માના અંશથી ચંદ્ર પ્રગટ્યા, વિષ્ણુના અંશથી દત્ત ભગવાન પ્રગટ્યા અને શંકરના અંશથી મહાન ક્રોધી દુર્વાસા પ્રગટ્યા. મૈત્રીજી કહે છે, મહાસતી અનસુયાની આ કથા અત્રે પાવનકારી છે. એ કથા ભગવાન દાવતાર અને ભગવત લીલાની કથા છે. મૈત્રીજી કહે છે, દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો, પરંતુ તે પ્રભુ પ્રાપ્તિ માટે નહીં. ભગવાન શિવજી પ્રત્યે દુર્ભાવ રાખી શિવજીનું અપમાન કરવા માટે તેમણે યજ્ઞ કર્યો. પરિણામે યજ્ઞ કરવા જેવું પવિત્ર આચરણ પણ કુલપતિ બની ગયું. તે અધર્મનું આચરણ બની ગયું. તેનું પરિણામ ઘણું ખરાબ આવ્યું. મૈત્રીજી વિદુરજીને અને સુખદેવજી રાજા પરીક્ષિતને દક્ષ યજ્ઞની કથા સંભળાવે છે. દક્ષ પ્રજાપતિએ પોતાની નાની કન્યા સતીને શિવજી સાથે વરાવી. સતી અને શિવજી કૈલાસ પર બેસી ભગવાન નારાયણનું નિરંતર ધ્યાન ધરવા લાગ્યા. એક વખત પ્રયાગમાં મોટું બ્રહ્મસત્ર થયું. સભામાં શિવજી અગ્રસ્થાને બિરાજતા હતા. તેવામાં તેમના સસરા દક્ષ પ્રજાપતિ ત્યાં પધાર્યા. શિવજી કોઈ પણ સ્થળે હોય તો પણ તે સતત ધ્યાન મગ્ન રહે છે. અધ્યક્ષ સ્થાને બેસીને બ્રહ્મસત્રનું સંચાલન કરવા હોવા છતાં તેઓ સતત ભગવાન નારાયણનું ધ્યાન કરતા હતા. તેમણે મનથી દક્ષનો સત્કાર કર્યો. અન્ય દેવો અને મુનિઓ ઊભા થઈ ગયા. ઊભા થઈ તેઓ દક્ષને માન આપ્યું, પરંતુ શિવજી ઊભા ન થયા. આથી દક્ષને પોતાનું અપમાન થયેલું લાગ્યું. તેમણે શિવજીની નિંદા કરી. શિવજીએ મરકટ લોચન કહ્યા, સ્મશાનવાસી કહ્યા, સ્વેચ્છાચારી કહ્યા,
પછી કહ્યું, આજથી કોઈ પણ યજ્ઞમાં અન્ય દેવો સાથે શિવજીને ભાગ આપવામાં આવશે નહીં. દક્ષ પ્રજાપતિએ કરેલી નિંદા શિવજીને સાંભળી, પરંતુ મનમાં કશું ન લાવ્યા, ઉઠીને ચાલ્યા ગયા. શિવજી તો કશું ન બોલ્યા, પરંતુ તેમના નંદીને દક્ષને 3 શાપ આપ્યા. દક્ષનું માથું કાપવાશે, તેને બકરાનું માથું મળશે અને તેને કદી પણ બ્રહ્મ વિદ્યા નહીં મળે. ત્યારબાદ શિવજીને યજ્ઞમાં ભાગ ન આપવા અને એ રીતે શિવજીનું અપમાન કરવામાં જ એકમાત્ર ઉદ્દેશથી દક્ષ પ્રજાપતિએ કનખલ ક્ષેત્રમાં યજ્ઞનો આરંભ કર્યો. બધા દેવોએ આમંત્રણ આપ્યું, પણ શિવજીને ન આપ્યું. શિવજી યજ્ઞમાં નહીં પધારે જાણી બ્રહ્મા અને વિષ્ણુ યજ્ઞમાં ન આવ્યા. અન્ય દેવોમાંથી કેટલાક કુતૂહલવશતો કેટલા યજ્ઞમાં ભાગ મેળવવાના લોભે યજ્ઞમાં આવ્યા. યજ્ઞમાં ઘણા ઋષિઓ અને મહર્ષિઓ પણ પધાર્યા હતા. સતીએ વિમાન વાગે કનખલ જતા દેવો અને દેવાંગનાઓને જોયા. તેમણે પૂછ્યું, તમે ક્યાં જાઓ છો? એક દેવાંગનાએ કહ્યું, આપના પિતાના યજ્ઞમાં અમે જઈએ છીએ. તમને ખબર નથી કે શું? સતીને ખબર ન હતી કે પોતાના પતિ અને પોતાના પિતા વચ્ચે અણબનાવ થયો છે. તેઓ શિવજીને કહે છે, તમારા સસરાજી મોટો યજ્ઞ કરે છે, ચાલો આપણે ત્યાં જઈએ. શિવજી કહે છે, વગર આમંત્રણે યજ્ઞમાં જવાથી મારું અપમાન અને તમારું અહિત થશે, એમ કરવું યોગ્ય નથી. શિવજી સતીને સમજાવે છે. સતી માનતા નથી. પિતૃસ્નેહ અને પ્રતિનિષ્ઠા વચ્ચે ખેંચતાણ ચાલે છે. પતિના કહેવાથી સતીને ખબર પડી કે તેમના પિતાએ તેમના પતિની નિંદા કરી છે અને હવે યજ્ઞમાં આમંત્રણ ન આપી તેમનું અપમાન કર્યું છે. તેમ છતાં વગર આમંત્રણે તેઓ પિતાના ઘરે જવા તૈયાર થયા છે. શંકર તો સર્વજ્ઞ છે. આનું શું પરિણામ આવશે તે તેઓ જાણે છે. ત્યાં ન જવા માટે સતીને સમજાવે છે, પરંતુ સતી સમજતા નથી. તેઓ પતિની આજ્ઞા વિરુદ્ધ ઘરનો ઉંબરો ઓળંગે છે. તેઓને જીવનમાં એક જ વાર પતિની આજ્ઞા નથી માની, તેનું ભારે વિનાશક પરિણામ તેઓ ભોગવે છે. તેમણે જે ઉંબરો છોડ્યો તે ઉંબરા પરથી જ દેહ પાછા ગૃહ પ્રવેશ કરી શકતા નથી. સતી ગયા. શિવજીને તેમની સાથે પોતાના ગણો મોકલ્યા. શિવ સતીનું એ છેલ્લું મિલન. સતી દક્ષના યજ્ઞમાં જાય છે. દક્ષને પ્રણામ કરવા છતાં તે પોતાનું મુખ ફેરવી લે છે. સતી યજ્ઞ મંડપમાં ચારે તરફ જુએ છે. બધા દેવોની સ્થાપના કરે છે. શિવજીનું તેમાં સ્થાન નથી. તેમનું આસન પણ રાખવામાં આવ્યું નથી. સતીનો ક્રોધ ભભૂકી ઉઠે છે. માથે બાંધેલી વેણી છૂટી જાય છે. તેમનો ક્રોધ જઈ દેવો ગભરાય છે, પરંતુ સતી કહે છે, ગભરાશો નહીં. યદ્યપિ મારા પિતાએ મારા પતિનું અપમાન કર્યું છે, છતાં હું મારા પિતાનું અહિત નહીં કરું. પરંતુ મારા પતિનું અપમાન થયેલું જોઈ હું મારો આ દેહ ટકાવી રાખીશ નહીં. મેં મારા પતિની આજ્ઞા ન પાળી તેનું આ પરિણામ છે. પછી સતીએ ભગવાન શંકરના ચરણારવિંદનું ધ્યાન ધર્યું. અનલ અને અનિલ વાયુ, અનલ અગ્નિ અને અનિલ વાયુ ની ધારણા કરી યોગાગ્નિ પ્રગટ થયો. તેમાં સતીનો દેહ બળી ભસ્મ થવા લાગ્યો. હાહાકાર થયો. કેટલાકને લાગ્યું આદ્ય શક્તિનું અપમાન થયું છે, હવે દક્ષનું કલ્યાણ નથી. કૈલાસ પર્વત ઉપર શંકર ભગવાન સનકાદી ઋષિઓએ બ્રહ્મ વિદ્યાને ઉપદેશ આપે છે. અન્ય દેવતાઓ તો દેવને દેવ છે, પરંતુ શંકર તો મહાદેવ છે. અન્ય દેવોનો જન્મ થાય છે, શંકર અજન્મા છે. અન્ય દેવોના માત પિતા હોય છે, શંકર સૌના પિતા છે. શિવ પુરાણમાં કથા છે. શંકર પાર્વતીના લગ્ન પ્રસંગે લગ્નની વેદી સમક્ષ લગ્ન કરાવનાર ગોર નારદજી શંકરને પૂછે છે, તમારા પિતાનું નામ બોલો. શિવજી વિચારે છે, મારા પિતા કોણ? નારદજી કહે છે, કહો કે મારા પિતા બ્રહ્મા. શિવજી કહે છે, મારા પિતા બ્રહ્મા. નારદે પૂછે છે, તમારા દાદા કોણ? શિવજી કહે છે, મારા દાદા વિષ્ણુ. નારદજી પૂછે છે, તમારા પરદાદા કોણ? હવે
કોનું નામ લેવું? શંકર કહે છે, હું જ સૌનો પરદાદો છું. શિવજી સંકાદીને બ્રહ્મ વિદ્યા શીખવે છે. તેઓ સર્વજ્ઞ છે. દક્ષ યજ્ઞમાં બનેલી ઘટના જાણે છે, છતાં શાંતિથી બ્રહ્મ વિદ્યા આપવાનું કામ ચાલુ છે. નારદજી ત્યાં આવે છે, કહે છે, શિવજી, તમે આ લોકોને સજા કરો. દક્ષે કરેલા અપમાનથી સતી માતા યોગાગ્નિમાં બળી ગયા. આપના ગણોને મારીને તેને કાઢી મૂક્યા છે. શિવજીને કામ ન હોય, પરંતુ તમોગુણી હોવાથી જો તેઓ ક્રોધ કરે તો તેમના ક્રોધથી સૌનો સંહાર થાય. શિવજીએ ક્રોધ કર્યો. પોતાની જટા છોડી જટામાંથી વીરભદ્ર પ્રગટ થયા. શિવજીએ તેને આજ્ઞા કરી, યજમાન સહિત દક્ષના યજ્ઞનો નાશ કર. વીરભદ્ર એટલે કાળનો પણ કાળ. તેણે યજ્ઞને સ્મશાન ભૂમિ બનાવી દીધી. તેણે દક્ષનું માથું કાપી નાખ્યું અને અગ્નિમાં હોમી દીધું. ભૃગુની મૂર્છા ખેંચી કાઢી. ભગની આંખો ફોડી નાખી અને પુષ્પના દાંત તોડી નાખ્યા. દેવો દોડીને બ્રહ્માજી પાસે ગયા. બધી હકીકત કહી સંભળાવી. બ્રહ્માજીએ કહ્યું, જે યજ્ઞમાં શિવ પૂજા ના હોય ત્યાં તમે ગયા શા માટે? પછી સલાહ આપી, હવે જાઓ, શિવજીની માફી માંગો. દેવોને સાથે લઈ બ્રહ્માજી શિવજી પાસે ગયા. શિવજીને પ્રણામ કર્યા. તેમની સ્તુતિ કરી, વિનંતી કરી. કહ્યું, યજ્ઞને ઉત્પન્ન કરનાર અને તેનો વિધ્વંસ કરનાર પણ આપ છો. યજ્ઞ ભૂમિ સ્મશાન ભૂમિ બની ગઈ છે. આપ તેનો પુનરુદ્ધાર કરો. શિવજી પ્રસન્ન થયા. તેમની આજ્ઞાથી દક્ષના ધડ ઉપર બકરાનું માથું ચોંટાડવામાં આવ્યું. દક્ષ જાગ્યા. તેનું માથું બકરા અજ નું છે. અજ એટલે પરબ્રહ્મ. અજનું માથું મળવાથી દક્ષને બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. પરબ્રહ્મ જ્ઞાન તો જ થયું, પરંતુ બ્રહ્મ દ્રષ્ટિ મળતા તે ભગવાન શિવનું પરબ્રહ્મ સ્વરૂપ જોઈ શક્યો. તેને શિવજીની સ્તુતિ કરી, પૂજન કર્યું. દક્ષ ધર્મને પુરુષાર્થ ફલિત થયો. દક્ષે ફરી યજ્ઞ કર્યો. શિવજીની કૃપાથી તે પરિપૂર્ણ થયો. ધર્મના ફળ રૂપે દક્ષને ભગવાન મળ્યા. આ છે ધર્મ પ્રકરણની કથા. હવે અર્થ પ્રકરણની કથા થાય છે. મૈત્રીજીએ મનુ મહારાજની કન્યાના વંશનું વર્ણન કર્યું. પછી તેણે મનુ મહારાજના 2 પુત્રોના વંશનું વર્ણન કર્યું છે. ચોથા સ્કંદમાં ઉત્પાદના પુત્ર ધ્રુવની કથા કહેવામાં આવી છે. 5મા સ્કંદમાં પ્રિયવ્રત રાજાના વંશની કથા કહેવાશે. મૈત્રીજી વિદુરજીને ધ્રુવ્યાખ્યાન કહી સંભળાવે છે. મનુ મહારાજના પુત્ર ઉત્પાદનને 2 રાણી હતી, સુરુચિ અને સુનીતિ. સુરુચિથી થયેલા પુત્રનું નામ ઉત્તમ અને સુનીતિ થયેલા પુત્રનું નામ ધ્રુવ. સુરુચિ એટલે સારી રુચિ. સારી હોય છે કે ખરાબ હોય, પરંતુ રુચિને વશ થવું એ ઘણું ખરાબ કામ છે. રુચિને વશ થઈ કામ કરનાર અધર્મી બને છે. નીતિને વશ થનાર ધર્મી બને છે. રાજાને સુરુચિ ગમતી. તે માનીતી રાણી હતી. સુનીતિ અણમાનીતી હતી. રાજા પોતાની માનીતી રાણી સુરુચિને વશ થઈ ચાલતો. આપણું મન પણ એવું જ છે. નીતિ પ્રમાણે ચાલવાનું આપણને ગમતું નથી. રુચિ પ્રમાણે ચાલવાનું ગમે છે. આપણે આપણી રુચિ પ્રમાણે કામ કરીએ છીએ, નીતિ પ્રમાણે કામ કરતા નથી. પરિણામે આપણે દુઃખી થઈએ છીએ. જેમ ઉત્તાપદા રાજા દુઃખી થયો હતો. એક દિવસ રાજા ઉત્તાનપાદ સિંહાસન પર બેઠા હતા. સુરુચિ પણ ત્યાં બેઠી હતી. રાજાના ખોળામાં સુરુચિનો પુત્ર ઉત્તમ બેઠો હતો. તેવામાં રમતો રમતો સુનીતિનો પુત્ર ધ્રુવ ત્યાં આવી ચડ્યો. 5 વર્ષનો બાળક પોતાના ભાઈને પિતાના ખોળામાં બેઠેલો જોઈ તેને પણ પિતાના ખોળામાં બેસવાનું મન થયું. ધ્રુવ દોડતો દોડતો પિતા પાસે ગયો. હાથ ઊંચા કરી પિતાને કહ્યું, મારે પણ તમારા ખોળામાં બેસવું છે. ઉત્તાનપાદ રાજા ધર્મી હતા, પરંતુ રુચિને વશ થયા હતા. ધ્રુવ કુમારને ઉઠાવી ગોદમાં લેવા તૈયાર થયા કે તુરત જ સુરુચિ કર્કશ વાણીમાં બોલી ઉઠ્યા, ધ્રુવ, તું અહીંથી ચાલ્યો જા. તું રાજાના ખોળામાં નહીં બેસી શકે.
તું તો અણમાનીતી રાણીનો પુત્ર છે. તારા પિતાની ગોદમાં બેસવાની તને અધિકાર નથી. ધ્રુવ પૂછે છે, માં, શું હું મારા પિતાનો પુત્ર નથી? સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, રાજન, તે પ્રશ્ન સાંભળી સુરુચિ 5 વર્ષના નિર્દોષ બાળકને મેણું મારે છે. તેને કટુ વચન સંભળાવે છે. સુરુચિ કહે છે, તું તારી માતાનો પુત્ર છે. તારી માં રાજાની અણમાનીતી રાણી છે. હું રાણી છું, તારી માં દાસી છે. તારે જો રાજાના ખોળામાં બેસવું હોય તો પહેલા ભગવાનને પ્રસન્ન કર, પછી મારે પેટે જન્મ લે, ત્યારે તું રાજાના ખોળામાં બેસી શકીશ. મૂર્ખ, સુરુચિ શું બોલે છે તેનું તેને ભાન નથી. જો ધ્રુવ ભગવાનને પ્રસન્ન કરે તો પછી તેને તારે પેટે જન્મ લેવાની શી જરૂર? પ્રભુ જેના ઉપર પ્રસન્ન થાય તેના માટે જગતમાં અપ્રાપ્ય એવું શું છે? સુરુચિ વાણી કર્કશ છે. તમે કર્કશ વાણી ન બોલો છો. મહાભારતનું યુદ્ધ અને સીતા માતાના હરણનું મૂળ કારણ કર્કશ વાણી જ છે ને. દુર્યોધનનો પગ લપસ્યો, તે પાણીમાં પડ્યો, એટલે ભીમ બોલ્યો, અધસ્ય પુત્ર અંધ. તેના શબ્દોમાંથી મહાભારતનું યુદ્ધ મંડાયું. સીતાજીને કર્કશ શબ્દો બોલી લક્ષ્મણજીને રામજી પાસે મોકલ્યા. સૂની પડેલી પર્ણકુટીમાંથી રાવણે આવી સીતાજીનું હરણ કર્યું. આ બંનેના મૂળમાં કર્કશ વાણી છે. રાજા ધર્મનિષ્ઠ હતો, પરંતુ સુરુચિને વશ હોય તેણે અધર્મનું આચરણ કર્યું. પુત્રને ગોદમાં તો ન લીધો, પરંતુ કટુ વચન બોલતી રાણીને તેમ કરતા અટકાવી પણ નહીં. રખેને રાણી રિસાઈ જાય. રાજાની સમક્ષ 2 પ્રકારના આનંદ હતા. સુરુચિને વશ થઈને તે વિષયાનંદ પ્રાપ્ત કરી શકે. સુનીતિને વશ થઈને બ્રહ્માનંદ યા ભજનાનંદ પ્રાપ્ત કરી શકે છે. તેને વિષયાનંદ પસંદ કર્યો. તમારી પાસે પણ 2 પ્રકારના આનંદ મૂકેલા છે, વિષયાનંદ અને ભજનાનંદ. એ 2 માંથી એક પસંદ કરી લેજો. મોટા ભાગના લોકો વિષયાનંદ પસંદ કરે છે, કારણ કે ભલે ને અંતે તે વિષયમય હોય, પરંતુ શરૂઆતમાં તો તે અમૃતમય લાગે છે ને. જ્યારે ભજનાનંદ શરૂઆતમાં વિષયમય લાગે છે, ભલે ને પછી અંતે તે અમૃતમય હોય. તમે જાત જાતના પકવાન અને મિષ્ટાન જમો, પરંતુ અંતે એ કડવી બદામ દાંત નીચે આવી જાય તો તમારી શી હાલત થાય તે વિચારી જોયું. તમારું આખું જીવન સુખમય જાય, પરંતુ વૃદ્ધાવસ્થામાં અતિશય ભારે દુઃખ આવી પડે તો તમને કેવું લાગશે તે વિચારી જોજો. વાંચું આગળ. થેન્ક યુ. આમાં બહુ સરસ જાણવા બહુ જેવું સરસ છે. પેલું આ કેટલું સરસ કીધું એમને. આમાં પણ બહુ ફાઇન કીધું કે કૃષ્ણની ભક્તિ કરો. હા, ભાઈ, તમે આ દેવતાઓને ભક્તિ કરો, તમે બુદ્ધિ મળે, તમને લક્ષ્મી મળે, પરંતુ તમે કૃષ્ણની ભક્તિ કરો, સેવા કરો, તો કૃષ્ણની સેવાથી તમને પ્રેમનો અનુભવ થાય છે. અને આમાં કીધું ને, શંકર ભગવાન બધું જ જાણતા હતા કે આવું થવાનું છે. બધું જ જાણતા હતા. અને એ અને શંકર ભગવાન અને કૃષ્ણનું કેટલું સરસ કનેક્શન બતાવ્યું છે. બહુ સરસ કનેક્શન બતાવ્યું છે. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે તૃપ્તિબેન આપણને 84 વૈષ્ણવની વાર્તા કહેશે. તો આઈ થિંક 84 વૈષ્ણવની વાર્તા ગોપાલદાસ ઇન્ટોડા ક્ષત્રિય. તૃપ્તિબેન. જય શ્રી કૃષ્ણ. ગોપાલદાસ ઇટોડા ક્ષત્રિયની આ વાર્તા છે. હવે આચાર્યજી મહાપ્રભુજીના સેવક શ્રી ગોપાલદાસ ક્ષત્રિય પશ્ચિમમાં પંજાબમાં રહેતા હતા. તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. લીલામાં એ લલિતાજીની સખી છે. નૃત્યકલા એનું નામ છે. એને એક સમય મત થયો કે મને જેવું સંગીતનું જ્ઞાન છે એવું કોઈ સખીને કે લલિતાજીને પણ નથી. આ વાત મનમાં આવતા જ લલિતાજીએ કહ્યું, જા મૂરખ, ભૂમિમાં જન્મ લે,
તે અપરાધથી પશ્ચિમમાં એક ક્ષત્રિયના ઘરે જન્મ્યા. પછી મોટા થયા ત્યારે મનમાં આવ્યું કે વ્રજની યાત્રા અને પિતાનું ગયા શ્રાદ્ધ પણ કરી આવું. એમ વિચારી પશ્ચિમથી ચાલ્યા અને વ્રજમાં આવ્યા. પછી મથુરા નાઈ કાશીએ ચાલ્યા. કાશીથી ગયા પછી જઈને પિતાનું શ્રાદ્ધ કરીને પાછા કાશી આવ્યા. કાશીથી મથુરા ચાલ્યા ત્યારે માર્ગમાં શ્રી આચાર્યજીનો સત્સંગ થયો. ત્યાં એક મુકામે નાનું ગામ હતું. ત્યાં રાત્રિએ ધાડ પડી. તેથી ગોપાળદાસના હાથમાં રંચક તીર લાગ્યું. વસ્તુ ભાવ બધી લૂંટાઈ ગઈ. ત્યારે શ્રી આચાર્યજીએ સવારે કહ્યું, ગોપાલદાસ, શી ખબર છે? ત્યારે તેણે કહ્યું, મહારાજ, ખર્ચી, વાસણ, વસ્તુ બધી ગઈ, તેની તો ચિંતા નથી. આગ્રાથી હુંડી કરી ઘરેથી મંગાવી લઈશ, પરંતુ 2-4 દિવસમાં ખર્ચી વિના કેવી રીતે પહોંચીશ એ ચિંતા છે. વળી હાથમાં રંચક લાગ્યું પણ છે. તે તો સારું થઈ જશે. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, પ્રારબ્ધ ભોગ મટ્યો, હવે ચિંતા ના કરો. ખર્ચી જોઈ એ તો કૃષ્ણદાસથી લેજો. ત્યારે ગોપાલદાસે કહ્યું, મહારાજ, પ્રારબ્ધ ભોગ કેવો? ત્યારે શ્રી આચાર્યજી કહ્યું, આ વાતને 10 વર્ષ થયા. તું રાત્રિએ એક ગામ જતો હતો ત્યારે માર્ગમાં બીજો ચોર બીજી જગ્યાએથી ચોરી કરી જતો હતો. તે એને પકડીને બહુ માર્યો, એની વસ્તુ ઝૂંટવી લીધી. તને બદલો મળ્યો. તારી વસ્તુ ગઈ અને ચોટ તને લાગી. તને યાદ છે? ત્યારે ગોપાલદાસ કહે, મહારાજ, બરોબર છે. એ વાતને 10 વર્ષ થયા. પછી કૃષ્ણદાસ પાસેથી 5 રૂપિયા લઈને ચાલ્યા. મનમાં વિચાર કર્યો કે શ્રી આચાર્યજી સાક્ષાત ઈશ્વર છે. 10 વર્ષની વાત મારી દેશની બધી બતાવી દીધી. તેથી હું એમનો સેવક થાઉં તો કૃતાર્થ થાય. એમ વિચારી શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, મને કૃપા કરી શરણે લો અને મારું સંસાર દુઃખ છૂટે એવો અનુગ્રહ કરો. ત્યારે શ્રી આચાર્યજી કહે, આગ્રા ચાલો, ત્યાં તમને નામ સંભળાવીશું. ત્યારે ગોપાલદાસે વિનંતી કરી, મહારાજ, મને વિશ્વાસ નથી. એક ક્ષણમાં દેહ છૂટી જાય તો હું આપને ક્યાંથી મેળવું? ફરી શરણ ક્યારે મળે? ત્યારે શ્રી આચાર્યજી કહે, સ્નાન કરીને આવો. એટલે ગોપાલદાસ નાહી આવ્યા. પછી શ્રી આચાર્યજીએ નામ સંભળાવી બ્રહ્મ સંબંધ કરાવ્યું. ત્યારે ગોપાલદાસે વિનંતી કરી, હે મહારાજ, હું મહામૂર્ખ છું. કઈ આપના માર્ગનો પ્રકાર જાણતો નથી. તેથી મને એવી કૃપા કરો કે પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત હૃદય રૂઢ થાય અને આપણા સ્વરૂપનું કંઈ જ્ઞાન થાય. ત્યારે શ્રી આચાર્યજીએ પોતાના ચરણારવિંદનું ચરણામૃત આપ્યું અને સિદ્ધાંત રહસ્ય ગ્રંથ ભણાવ્યો. એટલે ગોપાલદાસના હૃદયમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતનો ભાવ હૃદયરૂઢ થયો અને શ્રી આચાર્યજીના સ્વરૂપનું જ્ઞાન થયું. પછી ગોપાલદાસે દંડવત કરીને ચોખરી, છંદ, પદ ઘણા વર્ણન કર્યા. ત્યારે શ્રી આચાર્યજી કહે, ગોપાલદાસ, તમારા ઉપર શ્રી ઠાકુરજીની કૃપા થઈ છે. ત્યારે ગોપાલદાસ દંડવત કરીને કહે, મેં તો શ્રી ઠાકુરજીનું નામ ક્યારેય લીધું નથી. તેથી શ્રી ઠાકુરજી મને શું જાણે? આ બધી આપની જ કૃપા થઈ છે. જે મારા સરખા અધમને શરણે લઈ આવું દાન કર્યું. ત્યારે શ્રી આચાર્યજી ગોપાલદાસની દીનતા જોઈને પ્રસન્ન થયા અને આજ્ઞા કરી કે જે પ્રકારે વૈષ્ણવોને દીનતા જોઈએ. પછી શ્રી આચાર્યની સાથે ગોપાલદાસ આગ્રા ચાલ્યા. વ્રજમાં પણ સાથે રહ્યા. પછી ગોવર્ધન ધરના દર્શન કરી શ્રી આચાર્યજીની વિદાય લઈ પંજાબ ગયા. તેઓ ચોખરા ગાન કરી તેમાં મગ્ન રહેતા. વાર્તા પ્રસંગ 1. વળી એક સમયે શ્રી ગોપાલદાસ શ્રી આચાર્યજીના દર્શને અઢેલ આવ્યા. ત્યારે શ્રી આચાર્યજીનો જન્મદિન હતો. તેથી કેસરથી નાઈ પૂજા કરવા માટે આપ બિરાજ્યા. તે સમયે શ્રી ગોપાલદાસે આ ચોખરો છંદ બિલાવલ રાગમાં ગાયો. માધવ પાસે ભરી વૈશાખે શ્રી વલ્લભહરી જન્મ લ્યો. એ ચોખરો સાંભળીને શ્રી આચાર્યજીએ ગોપાલદાસના ઉપર પ્રસન્ન થયા. તે ગોપાલદાસ શ્રી આચાર્યજીના કૃપાપાત્ર એવા ભગવદીય હતા. તેમની વાર્તા ક્યાં સુધી કહીએ? વાર્તા સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બધી બહુ ટૂંકી વાર્તાઓ છે. 1-2 પાના જેટલી જ છે બધી વાર્તાઓ. એક પણ સાર સરસ છે. ટૂંકી પણ કેટલું બધું જાણવાનું મળે છે એ વાર્તાઓથી, એમના એક પ્રસંગો. થેન્ક યુ તૃપ્તિબેન. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે આરોનથી કલ્પેશ અંકલ આવ્યા છે તો આપણે ગીતાજીનું પારાયણ શરૂ કરીશું. ચેપ્ટર 17 we're almost done.
ચેપ્ટર 17માં શ્લોક નંબર 26મો. નીતાબેન, 17મું ચેપ્ટર, શ્લોક 16. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. ચેપ્ટર 17 અને 26મો શ્લોક. સદ્ભાવે સાધુ ભાવે ચ સત ઇતિ એતતં પ્રશસ્તે કર્મણિ તથા સદ શબ્દ પાર્થ યોજતે. એનો અનુવાદ છે: પરમ સત્ય એ ભક્તિમય યજ્ઞનું લક્ષ્ય છે અને તેને સત શબ્દથી સૂચિત કરવામાં આવે છે. હે પૃથા પુત્ર, આવા યજ્ઞનો કરતા પણ સત કહેવાય છે. શ્રદ્ધાના વિભાગો. એ જ પ્રમાણે યજ્ઞ, તપ તથા દાનના બધા કર્મો પણ સત કહેવાય છે, કે જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. એનો ભાવાર્થ: પ્રશસ્તે કર્મણી અર્થાત નિત્ય કર્તવ્ય સૂચિત કરે છે કે વૈદિક સાહિત્યમાં એવી અનેક ક્રિયાઓ નિર્ધારિત થયેલી છે કે જે ગર્ભાધાનથી માંડી મૃત્યુ સુધી સંસ્કાર રૂપે થાય છે. આવા સંસ્કાર જીવનની અંતિમ મુક્તિ માટે કરાય છે. આવી સર્વ ક્રિયાઓ કરતી વખતે ઓમ તત સતનો ઉચ્ચાર કરવાની ભલામણ થઈ છે. સદભાવ તથા સાધુભાવ શબ્દો આધ્યાત્મિક અવસ્થા સૂચવે છે. કૃષ્ણ ભાવનામૃતમાં કર્મ કરવા એ સત્વ કહેવાય છે, અને જે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતના કાર્યો પ્રમાણે પૂર્ણપણે સભાન હોય છે તે સાધુ કહેવાય છે. શ્રીમદ ભાગવતમાં 3:25-25 કહ્યું કે ભક્તોના સંગમાં આધ્યાત્મિક વિષય સ્પષ્ટ થઈ જાય છે. આના માટે સંતા પ્રગાત શબ્દોનો ઉપયોગ થયો છે. સત્સંગ વિના મનુષ્ય દિવ્ય જ્ઞાન મેળવી શકતો નથી. દીક્ષા વખતે કે યજ્ઞોપવથી સંસ્કાર વખતે ઓમ તત સતનો ઉચ્ચાર કરવામાં આવે છે. તેવી જ રીતે સર્વ પ્રકારના યજ્ઞોમાં યજ્ઞનું અંતિમ ધ્યેય ઓમ તત સત અર્થાત પરમેશ્વર જ હોય છે. તદ અર્થ્યમ શબ્દ બ્રહ્મના પ્રતિનિધિ એવા હર કોઈ કાર્યમાં સેવાનું સૂચક છે, કે જેમાં પ્રભુ મંદિરમાં રસોઈ કરવી તથા અન્ય કાર્યોમાં મદદ કરવા જેવી સેવા અથવા ભગવાનના યશનો પ્રચાર કરનારા અન્ય કોઈ પણ કાર્યનો સમાવેશ થાય છે. એ રીતે આ ઉત્કર્ષ શબ્દો ઓમ તત સત સર્વ કાર્યો પરિપૂર્ણ કરવા માટે અનેક રીતે પ્રયોજાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓમ તત્સત. ઓમ તત્સત. શ્લોક નંબર 28મો. કોકિલા આંટી. 27. શ્લોક નંબર 27. જય શ્રી કૃષ્ણ. યજ્ઞે તપસી દાને ચ સ્થિતિ સત ઇતિ ચ ઉચ્યતે કર્મ ચ એવ તદર્થીય સત ઇતિ એવ અભિધીયતે. યજ્ઞ, તપ અને દાનમાં જે શ્રદ્ધા અને આસ્તિક બુદ્ધિ છે એ પણ સત કહેવાય છે. એ જ પ્રમાણે પરમાત્માને કાજે કરેલું કાર્ય તો નિશ્ચિતપણે સત કહેવાય છે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આમાં 2-3 જ લાઈન હતી, કારણ કે પેલું આગળના શ્લોકમાં બધું કવર અપ કરી દીધું હતું ને, એટલે હા, એમાં સત આવી ગયું બધું. યસ. શ્લોક નંબર 28મો. જ્યોત્સનાબેન, 1 મિનિટ. જ્યોત્સનાબેન, આર યુ ધેર? તમે અનમ્યુટ કરશો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને થોડું ફાવશે ને અહીંયા પેલું ફોન ઉપરથી કેવી રીતે કરું, પણ જેટલું છે એટલું કરું. અધ્યાય 17 શ્લોક નંબર 28. અશ્રદ્ધયા હુતમ દત્તમ તપસ્તત્વમ કૃતમ ચ યત અસદતીત્યુચ્યતે પાર્થ ન ચ તત્પ્રેત્યનો ઇહ.
અનુવાદ. હે પાર્થ, પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ, દાન કે તપ રૂપે જે કંઈ કરવામાં આવે છે તે ક્ષણભંગુર હોય છે, તે અસત કહેવાય છે. આ અસત, આ તેમજ આગામી જન્મ બંનેમાં વ્યર્થ જાય છે. ભાવાર્થ. આધ્યાત્મિક ઉદ્દેશ્ય વગર કરેલું કાર્ય, ગમે તે કાર્ય, પછી તે યજ્ઞ, દાન કે તપ હોય તોય તે નકામું જાય છે. તેથી આ શ્લોકમાં આવા કાર્યોને અત્યંત ખરાબ કહેવામાં આવ્યા છે. દરેક કાર્ય કૃષ્ણ ભાવનામાં રહી પ્રભુ પ્રીત્યર્થે કરવું જોઈએ. આવી શ્રદ્ધા વિના અને યોગ્ય માર્ગદર્શન વિના કોઈ ફળ કદાપી મળી શકતું નથી. સર્વ વૈદિક આદેશોનું પાલન કરવાનું અંતિમ ધ્યેય કૃષ્ણને જાણવા એ જ છે. આ સિદ્ધાંતને અનુસર્યા વિના કોઈ પણ મનુષ્ય સફળ થઈ શકે નહીં. એટલે જ સર્વશ્રેષ્ઠ માર્ગ એ જ છે કે શરૂઆતથી જ પ્રમાણભૂત આધ્યાત્મિક ગુરુના માર્ગદર્શન હેઠળ રહી કૃષ્ણ ભાવનાયુક્ત થઈને કાર્ય કરવું જોઈએ. સર્વ કાર્યોને સફળ બનાવવાનો એ જ માર્ગ છે. બદ્ધ અવસ્થામાં લોકો દેવો, ભૂત અથવા કુબેર જેવા યક્ષોની પૂજા કરવા આકર્ષાય છે. જો કે સત્વગુણ એ રજોગુણ તથા તમોગુણથી શ્રેષ્ઠ છે. છતાં જે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃત અપનાવે છે તે ભૌતિક પ્રકૃતિના આ ત્રણેય ગુણોથી પર થઈ જાય છે. જો કે ક્રમિક ઉન્નતિની પ્રક્રિયા હોય છે, તેમ છતાં શુદ્ધ ભક્તોના સંગમાં જો કોઈ મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતનો માર્ગ ગ્રહણ કરે છે તો તે શ્રેષ્ઠ માર્ગ છે. આ અધ્યાયમાં તેની જ ભલામણ કરવામાં આવી છે. આ પ્રમાણે સફળ થવા માટે મનુષ્ય સર્વપ્રથમ યોગ્ય ગુરુ પ્રાપ્ત કરવા જોઈએ અને તેમના માર્ગદર્શન હેઠળ રહી તાલીમ લેવી જોઈએ. ત્યારે જ મનુષ્ય પરમેશ્વરમાં શ્રદ્ધાનો વિકાસ કરી શકે છે. સમય જતા જ્યારે હવે સેજલબેન આ મને ફોનમાંથી કેવી રીતે વાંચવું એ આવડતું નથી, એટલે ઓકે હું શોધી કાઢું છું. કઈ નહીં આ કે ના, સમય જતા જ્યારે એ શ્રદ્ધા પરિપક્વ થાય છે ત્યારે તે ભગવત પ્રેમ કહેવાય છે. આ પ્રેમ જ જીવાત્માઓનું અંતિમ ધ્યેય હોય છે. માટે મનુષ્ય સીધા કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરવું જોઈએ. 17મા અધ્યાયનો એ જ સંદેશ છે. આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્રદ્ધાના વિભાગો એ નામના 17મા અધ્યાય પર ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ ભાવનામૃતનો એક જ કરેક્શન કરવાનું. કૃષ્ણ ભાવનામૃતનો માર્ગ ગ્રહણ કરે છે તો તે શ્રેષ્ઠ માર્ગ નથી પણ સર્વશ્રેષ્ઠ માર્ગ છે. ઓકે, કૃષ્ણ સર્વશ્રેષ્ઠ માર્ગ છે. એટલે આપણે ગીતાને પણ વાંચીને આપણે છેલ્લે આપણી વાણી, વિચાર અને વર્તનમાં કંઈ પણ ભૂલો થઈ હોય તો ક્ષમા માંગીએ છીએ. કારણ કે અમુક શબ્દો આપણાથી ભૂલી જવાય કે ઉચ્ચાર બરાબર ના થાય તો ઇટ્સ અ રોંગ મીનિંગ, રાઈટ? ઇટ્સ કન્વેઝ ધ રોંગ મીનિંગ. એટલે મેક શ્યોર કે આપણે પ્રભુને ક્ષમા માંગી લઈએ. કારણ કે એમની વાણી તો બરાબર જ છે, આપણા બોલવામાં ભૂલ પડે છે. ક્યારેક રસવાઈ દીર્ઘઈમાં પણ ફેર પડી જાય તો મીનિંગ ખોટો થઈ જાય છે. એટલે પણ થાય છે. એટલે થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 1 આપણે ચેપ્ટર 18 માં આવી ગયા. તમે આખું જ્યોતિબેન, જ્યોત્સનાબેન સમરાઇઝ કરાવી દીધું આ ચેપ્ટરનું, 17મા ચેપ્ટરનું. હવે ચેપ્ટર 18 માં આપણે શરૂ કરીએ. નીરવા આંટી, કલ્પના આંટી. કલ્પના આંટી, શ્લોક નંબર 1. Are you there? શ્લોક નંબર 1, કલ્પના શાહ. 18મા અધ્યાયનો શ્લોક ફર્સ્ટ. પણ સેજલ 17મો અધ્યાય પૂરો કરી દે ને. પૂરો થઈ ગયો 17મો. પણ એનું નીચેનું ઓમ she did. એમને વાંચી લીધું. હવે 18મા અધ્યાયનો ફર્સ્ટ શ્લોક છે, જે આઈ થિંક કલ્પના શાહ વાંચવાના હતા, પણ આઈ ડોન્ટ નો ઇફ શી ઇઝ હિયર. યા કલ્પનાબેન, તમે અનમ્યુટ દબાવશો? તમે છો, યુ આર હિયર.
Can you unmute yourself, Kalpana Shah? સંભળાય છે? હા, હવે સંભળાયું. જય શ્રી હા. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવોને. અધ્યાય 18 શ્લોક નંબર 1 ઉપસંહાર ત્યાગની પૂર્ણતા. અર્જુન ઉવાચ સંન્યાસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશી નિષુદન. એનો અનુવાદ છે, અર્જુને કહ્યું, હે મહાબાહુ, હું સંન્યાસ ત્યાગનો ઉદ્દેશ જાણવા ઈચ્છું છું, અને હે કેશી નિષુદન, હે ઋષિકેશ, હું ત્યાગમય જીવન સંન્યાસ આશ્રમ વિશે પણ જાણવા ઈચ્છું છું. એનો ભાવાર્થ આ પ્રમાણે છે. હકીકતમાં ભગવદ્ ગીતા 17 અધ્યાયમાં જ સમાપ્ત થઈ જાય છે. 18મો અધ્યાય તો પૂર્વ ચર્ચિત વિષયોનો પૂરક સંક્ષેપ છે. ભગવદ્ ગીતાના દરેક અધ્યાયમાં ભગવાન કૃષ્ણ ભારપૂર્વક કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ભક્તિમય સેવા એ જ અંતિમ ઉદ્દેશ, જીવનનો અંતિમ ઉદ્દેશ છે. એ જ વિષયને આ 18મા અધ્યાયમાં જ્ઞાનના પરમ ગુહ્ય માર્ગ તરીકે સંક્ષેપમાં કહ્યો છે. પ્રથમ 6 અધ્યાયોમાં ભક્તિ યોગ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. યોગી નામ અપી સર્વેશામ, સર્વયોગીઓમાં જે યોગી પોતાના હૃદયમાં સદૈવ મારું ચિંતન કરે છે તે સર્વશ્રેષ્ઠ છે. પછીના 6 અધ્યાયોમાં શુદ્ધ ભક્તિ, તેની પ્રકૃતિ તથા કાર્યોનું નિરૂપણ થયું છે. છેલ્લા 6 અધ્યાયોમાં જ્ઞાન, વૈરાગ્ય, ભૌતિક પ્રકૃતિના કાર્યો તથા દિવ્ય પ્રકૃતિના કાર્યો તેમજ ભક્તિમય સેવાનું વર્ણન થયું છે. નિષ્કર્ષ તરીકે કહેવામાં આવ્યું છે કે બધા કાર્યો પરમેશ્વરથી સંયુક્ત કરીને કરવા જોઈએ. પૂર્ણ પુરુષોત્તમ વિષ્ણુનો નિર્દેશ કરનારા ઓમ તત્સત શબ્દનો દ્વારા પ્રગટ થાય છે. ભગવદ્ ગીતાના 3જા વિભાગથી એ સ્પષ્ટ થાય છે કે ભક્તિ જ જીવનનું એકમાત્ર લક્ષ્ય છે. પુરોગામી આચાર્યો તથા બ્રહ્મસૂત્ર કે વેદાંત સૂત્રના પ્રમાણ દ્વારા આ મુદ્દાની સ્થાપના કરવામાં આવી છે. કેટલાક નિર્વિશેષવાદીઓ વેદાંત સૂત્રના જ્ઞાન ઉપર પોતાનો જ એકાધિકાર હોવાનું માને છે, પરંતુ હકીકતમાં વેદાંત સૂત્ર ભક્તિને સમજવા માટે છે, કારણ કે સ્વયં ભગવાન વેદાંત સૂત્રના રચયિતા છે અને તેઓ જ તેના જ્ઞાતા છે. 15મા અધ્યાયમાં તેનું વર્ણન થયું છે. દરેક શાસ્ત્ર તથા દરેક વેદમાં ભક્તિ જ લક્ષ્ય છે. ભગવદ્ ગીતામાં એ જ સમજાવ્યું છે. જેવી રીતે બીજા અધ્યાયમાં સંપૂર્ણ વિષય વસ્તુની પ્રસ્તાવના સારાંશનું વર્ણન થયું છે, તેમ 18મા અધ્યાયમાં પણ સમગ્ર ઉપદેશોનો સાર આપ્યો છે. આમાં ત્યાગ, વૈરાગ્ય તથા ત્રિગુણાતીત દિવ્ય અવસ્થાની પ્રાપ્તિને જીવનનું લક્ષ્ય દર્શાવવામાં આવ્યું છે. અર્જુન ભગવદ્ ગીતાના ત્યાગ તથા સંન્યાસ એ 2 વિષયો વચ્ચેના તફાવતને સ્પષ્ટ રીતે જાણવા ઈચ્છુક છે, એટલે તે આ 2 શબ્દોના અર્થ વિશે જિજ્ઞાસા વ્યક્ત કરે છે. આ શ્લોકમાં ભગવાનને સંબોધવા પ્રયુક્ત ઋષિકેશ તથા કેશિનિષુદન શબ્દો બહુ મહત્વપૂર્ણ છે. સર્વ ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ કૃષ્ણ છે, જે માનસિક શાંતિ આપે છે. અર્જુને તેમને દરેક મુદ્દો એવી રીતે સંક્ષિપ્તમાં સમજાવવા માટે વિનવ્યા છે કે જેથી તે સમભાવમાં સ્થિર રહી શકે. છતાં તેને અમુક સંશય છે અને સંશયોનો સદા અસુરો જેવા કહ્યા છે. તેથી તેણે કૃષ્ણને કેશુનિષુદન કહી સંબોધ્યા છે. કેશી એક મહાભયાનક અસુર હતો અને ભગવાને તેનો વધ કરેલો. હવે અર્જુન ઈચ્છે છે કે કૃષ્ણ તેના સંશયરૂપી અસુરનો સંહાર કરે. શ્લોક 1 પૂરો થયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 2 નીરુ આંટી.
જય શ્રી કૃષ્ણ. કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસામ કવ્યઃ ઇતિ સર્વકર્મ ફલ ત્યાગમ પ્રાહુ ત્યાગમ વિચક્ષણા. અનુવાદ: જે દાન કર્તવ્ય સમજીને કોઈ બદલાની આશા વિના યોગ્ય સ્થાને તથા યોગ્ય સમયે અને સુપાત્ર વ્યક્તિને અપાય છે તે સાત્વિક દાન ગણાય છે. બાબા, વૈદિક સાહિત્યમાં એવા મનુષ્યને દાન આપવાની ભલામણ થઈ છે કે જે આધ્યાત્મિક કાર્યોમાં પરોવાયેલો હોય. અવિચારીપણાને દાન આપવાની ભલામણ થઈ નથી. આધ્યાત્મિક કેળવણીને હંમેશા ધ્યાનમાં રખાય છે. એટલે જ દાન કોઈ તીર્થસ્થાનમાં સૂર્ય અથવા ચંદ્રગ્રહણના સમયે, માસના અંતે યોગ્ય બ્રાહ્મણને, વૈષ્ણવ ભક્તોને અથવા મંદિરમાં આપવાની ભલામણ થઈ છે. આવું દાન તેના બદલામાં કશું મેળવવાની અભિલાષા રાખ્યા વગર આપવું જોઈએ. કેટલીક વખત નિર્ધન માણસને કરુણાવશ દાન અપાય છે, પરંતુ નિર્ધન જો દાન દેવા પાત્ર ન હોય તો કશી આધ્યાત્મિક પ્રગતિ થતી નથી. બીજી રીતે કહી શકાય કે વૈદિક સાહિત્યમાં અવિચારીપણે દાન આપવાની ભલામણ થઈ નથી. ટૂંકમાં આ શ્લોકમાં સાત્વિક દાનની મહત્વતા સમજાવવામાં આવી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે ગીતાજીના આ આખા ચેપ્ટરમાં બેઝિકલી જસ્ટ સમરાઇઝ જ થશે આખા ગીતાજીનું. ત્યાગ આપવાનું વાત વધારે થશે કે સમર્પણ, સેવા અને ત્યાગ, રાઈટ, સેક્રિફાઈસ, એ ત્રણ વિશેની ગીતાજીમાં બહુ મોટું મહત્વ છે. એની વિશે વાત થશે. તો આપણે નેક્સ્ટ શ્લોક હવે પછી લઈશું, ત્રીજા શ્લોકથી નેક્સ્ટ ટાઈમ. અત્યારે આઈ થિંક કલ્પેશ અંકલ છે, તો આપણને ક્વિકલી ચતુશ્લોકી નો ટોપિક છે આપણો, જે એના વિશે આગળ પ્રેઝન્ટેશન કરશે. તો કલ્પેશ અંકલ, આર યુ ધેર? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થોડું દરગુજર છે, કારણ કે ગઈકાલે મારી કેટરેક્ટની સર્જરી થઈ, પણ આજે મને થોડું રાતના આટલા સારું લાગે છે, એટલે મેં કીધું ચાલો પાણી કરીને આપણે સત્સંગ કરીને પ્રભુની સેવા માંગી લઈએ. એટલે આવ્યો છું આજે. ચતુશ્લોકી આપણે ગયા વખતે આપણે બહુ મહત્વનો પુરુષાર્થ વિશે આપણે વિશ્લેષણ કર્યું હતું, ડિસ્કશન કરેલું. એ ધર્મ શબ્દ હતો. એટલે ધર્મની વ્યાખ્યા તો ઘણી મોટી છે, અને એમ કહેવાય છે કે ધર્મ એટલે તો વ્યવહારિક વસ્તુ છે, એ ફરજ છે, અને જે રોજિંદા જીવનમાં આપણે એનો અમલ કરવો પડે છે. ધર્મ પણ ધર્મની સાથે બીજી પરિસ્થિતિનો બી ખ્યાલ આપણે રાખવાનો, અને જે એને પરમ ધર્મ કહેવાય છે. પરમ ધર્મ એટલે પ્રભુની ભક્તિ. એ પ્રભુની ભક્તિમાં આપણને, મનુષ્યને, મહાપ્રભુજીએ ચતુર્શ્લોક દ્વારા આપણને 4 પુરુષાર્થનો સમન્વય કરાવ્યો છે. આગળ ધર્મ વાંચ્યો, આજે આપણે અર્થ વિશે વાત કરીશું. હવે અર્થ આપણે એમ સમજીએ, મર્યાદાની દ્રષ્ટિએ અર્થને આપણે હંમેશા ફાઇનાન્સ ગણીએ છીએ, ઇંગ્લિશમાં જેને કહીએ, જેને આપણે એક સાધન તરીકે કહીએ છીએ. અને આપણું માયાના પ્રમાણમાં, એટલે આપણે જેટલા માયામાં ઓતપ્રોત ને પ્રકટ છીએ, એ રીતે આપણે હંમેશા આપણું ધ્યેય અને અલ્ટિમેટ ગોલ આપણે સાધનથી સંપૂર્ણ કરી દઈએ છીએ. કે ભાઈ સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને જોબ પર જવાનું છે, કે બિઝનેસ કરવાનું છે, કે પણ તમારો આખો જે ફોકસ છે એ અલ્ટિમેટલી તમારો ગોલ છે કે સંપત્તિ પ્રાપ્ત કરવી, સાધન પ્રાપ્ત કરવી, અથવા એની થકી જે કઈ બીજી બધી વસ્તુઓ પ્રાપ્ત થતી હશે એ કરવું, એ એક્ઝેક્ટલી આપણું છે. પણ આપણે જે મૂળ ઉદ્દેશ્ય છે કે ભગવાને આપણને જે અહીંયા કાર્ય માટે મોકલ્યા છે, આ અહીંયા પૃથ્વી પર આપણને જન્મ આપ્યો છે, એ અહીંયા રહીને પ્રભુની ભક્તિમાં પારંગત થવાનું છે, એટલે સક્સેસફુલ થવાનું છે. અને એ ભક્તિ કરવા માટે પ્રભુ એટલે મહાપ્રભુજીએ આપણને 4
પુરુષાર્થ આપ્યા છે. એટલે પુરુષાર્થ એટલે એક્શન, 4 એક્શન આપ્યા છે. એમાંનું આ એક એક્શન છે અર્થ. અર્થ અહીંયા આગળ આપણા માટે તો પ્રભુ જ બધું જ છે. એટલે આપણા માટે તો ઠાકોરજી જ અર્થ છે. આપણે તો એને જ ધન માનીએ છીએ. તમને બધાને ખબર હશે, મેં ક્યાંક આગળ વાત કરી હશે કે ધનતેરસના દિવસે આપણે તો ધનની પૂજા કરીએ છીએ. આપણે તો ચાંદીના સિક્કા લઈ લઈએ, તો સોનાની લગડી લઈ અને આપણે એની પૂજા કરી અને પછી આપણે કહીએ કે આપણે તો ધનની પૂજા કરી. પણ હકીકતમાં યશોદા મૈયાએ લાલાને એટલે કાનાને એ બાળકને લઈને એને એના શૃંગાર કરી, એને સજાવી ધજાવી, એને બેસાડીને એની પૂજા કરી. એ ધનતેરસનો દિવસ છે. કારણ કે બીજે દિવસે એ જ કનૈયાએ હાટડી કરીને પહેલે દિવસે એટલે નવા વર્ષ દિવસે, દિવાળીના બીજે દિવસે અન્નકૂટ અને 56 ભોગનો કામ અને ગોવર્ધનની પૂજા કરાવડાવી. પણ મારો કહેવાનો આ તાત્પર્ય એ છે કે જ્યારે યશોદા મૈયાએ પોતાના ભગવાન સ્વરૂપ બાળકને ધન ગણ્યો, એમ આપણે પણ આપણા સેવ્ય સ્વરૂપ છે, આપણા ઠાકોરજી છે, એને આપણે એનો ધન એ આપણો અર્થ છે. એ આ એક બીજું પુરુષાર્થ છે આપણા માટે. કારણ કે એ અર્થ નિધિ અને એ આપણે કેવું આપણું પોતાનું ધન હોય તો છુપાવી દઈએ. આપણી પાસે સોનાના દાગીના હોય, આપણે જઈને બેંકના લોકરમાં મૂકી આવીએ. એવું જ્યારે આપણે પ્રભુને આપણે પોતાનું અર્થ એટલે ધન સમજીએ તો આપણે એને ગુપ્ત રાખીએ. આપણે એનું પ્રદર્શન ન કરીએ અથવા આપણે એની વિશેની ચર્ચા કરી આપણે એક અહંકારના ભોગ ના બનીએ. આ બહુ જ સૂક્ષ્મ અને નાની વાત છે, પણ એને અર્થ માનીશું ત્યારે જ આપણે ખરા અર્થમાં એના તરફ કોન્સન્ટ્રેટ કરીશું. તમે એમ કહો કે એક વખત બ્રહ્માજી આવ્યા અને પ્રભુને જ્યારે વ્રજમાતા હતા કે તમે આ શું કરો છો પ્રભુ? આખા બ્રહ્માંડનું તમારે સંચાલન કરવાનું, તમે તો અહીંયા આવ્યા છો કંસને મારવા, તમારે તો કેટલા બધા બીજા કામ કરવાના, તો તમે અહીંયા વ્રજમાં શા માટે આ ગોપીઓ સાથે સમય તમે બરબાદ કરો છો? તો પ્રભુએ શું જવાબ આપ્યો ખબર છે? કે એ બધું કાર્ય કરવાનું મારું કામ છે, પણ અહીંયા તો હું આ ગોપીઓના પ્રેમમાં એટલો બધો વશ થઈ ગયો છું, કારણ કે મારા એવા ભક્તો છે કે મારાથી એમને છોડીને જવાતું નથી. તમે એક કામ કરો ને, કોઈ બીજા આખા બ્રહ્માંડનું સંચાલન કરવાનું, ધર્મ સ્પૃહનું કહું સંચાલન કરવાનું સોંપી દઈશ. તો મારો કહેવાનો મતલબ એ છે કે એ ગોપીઓ બધું જ કરતી હતી, દહીં માખણ લેતી, કરવેરો કરતી હતી, પોતાનું જીવન નિર્વાહ કરતી હતી, પણ એ અહીંયા આગળ એને પોતે કોઈ દિવસ ગોપીએ પ્રભુનું ધ્યાન છોડ્યું નથી. એ પ્રભુ અત્યારે શું કરતા હશે? એમના જે 8 સમાના દર્શન આપણે જે કરીએ છીએ, એમની 8 લીલાઓ છે, એમના અષ્ટાયામ જે આપણી સેવાઓ છે, એનું આપણને ત્યાં સાક્ષાત જોવા મળે કે સવારે ઉઠીને યશોદા મૈયા એમની મંગળા કરે, પછી એમનો ભોગ કરે, પછી શણગાર કરે, પછી એમને બાલ કરે, પછી રાજભોગ કરે. એમ 8 જે સમયમાં એમના જે નિર્ધારિત જે એ પ્રસંગો હતા એ બધા જ આપણે આવી રીતે અહીંયા દોહરાવી પ્રભુની ભક્તિમાં કમ્પ્લીટ સમર્થ થાય. એટલે આપણે શું કરવાનું છે એ વિષયમાં પણ આપણે કોઈ અસમર્થતા એટલે ક્વેશ્ચન નહીં કરવાના. કોઈ કે મને કાલે એમ કીધું કે તમે એક ભાઈ કે હું તો ભગવાનની શ્રદ્ધા લઈને અહીંયા આવ્યો છું, જો કદાચ મારું ભલું થશે તો સારું છે. તો એના સંતાને એને પૂછ્યું કે પપ્પા તમારું નહીં થાય તો તમે શું કરશો? મેં કીધું આ જ ડિફરન્સ તમારો ને એનામાં છે. તમારા પિતાજીને શ્રદ્ધા છે અને તમને શ્રદ્ધામાં ડાઉટ છે, તમને શંકા છે. એ તમે જ્યારે શંકા કરો છો ત્યારે તમે પ્રભુ પરનો વિશ્વાસ ગુમાવી બેસો છો. તમે તમારી જાતને સમર્પણ કરતા નથી, તમે એને તમારું ધન સમજતા નથી, તમે એને તમારું સર્વસ્વ સમજતા નથી, અને એના સોંપીને તમે નિશ્ચિંત નથી થતા. એ જે દિવસે તમે એને તમે તમારું ધન સમજીને એને સમજશો કે ભાઈ મારી પોતાની અહીંયા ભક્તિના સ્વરૂપમાં હું જે કંઈ સેવા કરવા માંગુ છું, કે પ્રભુનું સ્મરણ કરવા માંગુ છું, કે નવધા ભક્તિ કરું છું, એ બધું પ્રભુને સોંપી અને પ્રભુ મારા માટે જે કરશે મને યોગ્ય છે, અને ચોક્કસ ખાતરી રાખું છું કે પ્રભુ મારું જીવન સરળ અને મોક્ષમય બનાવશે. ત્યારે એ જે અત્યંત આપણે જે મેં આજે કીધું કે ભાઈ એને ગુપ્ત રાખીને આપણે અમૂલ્ય જાણીને આપણે જે સેવકનો ધર્મ નિભાવતા રહીએ છીએ, તો એ અનન્ય આશ્રય હશે. અને પ્રભુને પોતાના જ સમજીને મારા પણ પ્રભુ છે, એ જ્યારે તમારામાં ભાવ આવશે ત્યારે પ્રભુ સેકન્ડ ગ્રેડમાં જતા રહે. પ્રભુ કહે છે મને
પણ ગણશો, ના ના મને તો મારા પતિ ગમે, મને મારી પત્ની ગમે, મારા સંતાન ગમે, મને મારો પૈસો ગમે, મારો કામ ગમે અને મને પ્રભુ પણ ગમે, તો એ તમારો ધર્મ નથી, એ તમારી આસક્તિ નથી, એ તમારો અર્થ નથી. તમારું ધન એ તમારું જ છે. તમને કાલે ઉઠીને કોઈ કહેશે કે તમારા હાથમાં વીંટી છે કે તમારા ગળામાં તમારો હાર છે, તમે જરા કોઈની સાથે શેર કરો તો તમને ચાલશે? ના. તો તમે તમારું એ ધન જયારે તમે શેર નથી કરતા, તો તમે પ્રભુરૂપી ધન તમે શા માટે એને શેર કરો છો અને શા માટે એને તમે પોતાનું અનન્ય પોતાનું ધન કેમ નથી સમજતા? એ દિવસે જયારે તમે સમજશો ત્યારે તમને એ અર્થ, જે પુરુષાર્થનો તમને ભાવ મળશે, એ ભક્તિ માર્ગનો, પુષ્ટિ માર્ગનો સૌથી મોટો બીજો મહત્વનો પુરુષાર્થ છે. એટલે આ અર્થ વિશે આ તમને આટલી ટૂંકી સમજ આપી છે. આપણે બીજા કામ અને પછી મોક્ષ, આ બે બીજા પુરુષાર્થ વિશે આપણે આવતી વખતે કરીશું બીજા 10 મિનિટમાં. કારણ કે ડોક્ટરની મને એ છે ઇન્સ્ટ્રક્શન કે વધુ બોલવાથી આંખો પર સ્ટ્રેન ના પડે, માટે હું અહીંયા મારી વાણીને પ્રભુના ચરણોમાં વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. આપણે કોઈને ભાવગીત ભજન ગાવું છે? આપણે ભાવગીત કરીશું. આઈ થિંક જયશ્રીબેન છે. જયશ્રીબેન નથી તો આઈ થિંક આવી ગયા ને, રશ્મિબેન આવી ગયા. રશ્મિબેન જય શ્રી કૃષ્ણ. આઈ સી કે તમે બુક ખોલી રહ્યા છો ભજનની, રાઈટ? કેન યુ સિંગ અ ભજન? હું આવી ગઈ છું. હું જય શ્રી Oh, good, કૃષ્ણ. good, good, જયશ્રીબેન. Go ahead. તમ યા. હવે આપણે ગુસાઈજી નો ઉત્સવ આવે છે ને, રશ્મિબેન લઈ લેશે. Go યા. ahead. એ પહેલા હું કીર્તન એક નાનું લઈ લઉં. હે જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને, જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. વલ્લભને દ્વાર રે આનંદ વ્યાપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. મારે વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. હારે ત્યાં તો નોબતના નાદ સંભળાય છે, હારે મળી માનુની મંગલ ગાય છે. હારે સજી તોય શણગાર રે, ચાલી વ્રજનાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. હારે વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. હારે કોઈ ફૂલડાની છાબ લઈ આવે, હારે કોઈ મોતીડે નાથને વધાવે. હારે તોરણ બાંધ્યા છે દ્વાર રે, ફૂલડાની માળ રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. હારે પ્રભુ વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. હારે માતા કાજી પારણે ઝુલાવે, હારે રસિક ભક્તોના ભાગ્યને મનાવે. હારે દિયે આશીષ અપાર રે, હરખ્યા નર નાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. હારે વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવને, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જયશ્રીબેન, તમારી કે બીજા કોઈની પણ પાસે મારે એક અનાઉન્સ કરવાનું હતું. જેની પણ પાસે હિન્દી ભજનો હોય તો આપણે આ યોગામાં હિન્દી ભજન આપણે ગાઈએ છીએ, કોઈ પણ આપણા દેવતાઓ માટે હિન્દીમાં પણ કોઈ પણ દેવી દેવતાઓના ભજન ગાઈએ છીએ. તો એકાદ ભજન એવરી સેટરડે સન્ડે આપણે જ્યારે યોગા કરતા હોય ત્યારે આપણને હિન્દીમાં ભજન જોઈતા હોય છે. તો
તો હા. તમે લોકો જો ગઈ શકો તો ડેફિનેટલી તે વખતે વોલન્ટિયર કરીને અ, અ, હા, તમે ચોક્કસ. ગઈ શકો છો. હા, ચોક્કસ. હું તે દિવસે શનિ ને રવિવાર હોય છે, રાઈટ? હા, શનિ રવિ હોય છે, રાઈટ. હા, તો શનિવારે તો મારે ઓફ હોય છે, એટલે હું આવી શકું. યા એટલે આવી રીતે ઝૂમ પર જ હોય છે ક્યાં સવારમાં. વાંધો નહીં, વાંધો નહીં. હા, એટલે ઝૂમ Yeah. પર છે. That would be nice. અને ડેફિનેટલી કોઈ હેલ્થ રિલેટેડ ભજન ગાઈ શકો તો કેટલી બધી પ્રેરણા મળશે લોકોને. યાદ. પણ આપણે થોડું રેલેવન્ટ ટુ મને એવું પ્રેઝન્ટેશન કરવાનું છે હવે કે ગુજરાત સ્ટેટ અમારો જે યોગ બોર્ડ છે આપણા એ લોકોના ક્રાઇટેરિયાને મળવાનું છે થોડુંક. એટલે યુ આર ટુ સિંગ ભજન એટ ધ એન્ડ ઓફ ઈચ યોગાના સેશનમાં. યા, શ્યોર, શ્યોર. તો I'll need all of the singers' help. ચોક્કસ, Thank you. ચોક્કસ, ચોક્કસ. લક્ષ્મીબેન તમે ગાવાના છો? ગાય કોકિલાબેન ગાય હવે. Go ahead. I think કોકિલાની તમે ગાય તો તમે ગાઈ લો. Sure. ગાતન કરે. જય શ્રી કૃષ્ણ. સખી ચાલો તો જઈએ ચરણાટ, મન મારું હરખે છે. ત્યાં તો પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથ, ને હમેહ વરસે છે. ગોરુ ગોરુ મુખડું ને અણિયાળી આંખડી, કુટિલ કટાક્ષ જણે કમળ કેરી પાખડી. હારે નિજ સૃષ્ટિને કરવા સોનાથ, મન મારું હરખે છે. નોબત નાદ વળી વાગે શરણાઈ, નાચે નર નારી મુખે બોલે વધાઈ. હારે તાળી દેતા પરસ્પર હાથ, મન મારું હરખે છે. રસિક પ્રિયા શિષ ચરણે ધરીને, વિવિધ મનોરથ મનમાં કરીને. હારે રાખો અંતરંગ સેવકને સાથ, મન મારું હરખે છે. સખી ચાલો તો જઈએ ચરણાટ, મન મારું હરખે છે. ત્યાં તો પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથ, ને હમેહ હરખે છે. સખી ચાલો તો જઈએ ચરણાટ, મન મારું હરખે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાહ, વેરી નાઇસ. હમ. લક્ષ્મીબેન તમે આવી ગયા પાછા ઇન્ડિયાથી? ગુસાજીની વધાઈઓ આવી ગઈ ઇન્ડિયાથી ગઈકાલે જ આવી. ગુડ ગુડ. એટલે હું કહું આજે મને પછી થોડુંક મોડું થઈ ગયું, પણ હું કહું લાવ એન્ટ્રી તો આપી દઉં. યા, વેરી નાઇસ. ગુડ આવી ગુડ. ગઈ. કેમ Go છે? ahead. ગાવું જ તો હા, ગાવું. ગાઓ ગાઓ ગાઓ. ગાઓ એકાદ ભજન લઈ લો. શ્યોર. હાલો ગોકુળ ગોકુળ આવ્યું છે, ગોકુળ આવ્યું છે. હાલો ગોકુળ આવ્યું છે મારે આંગણે રે, એક વાર આવો મહારાજ. ગોકુળ આવ્યું છે મારે આંગણે, લીલુડા વાસની વાસળી ગળાવી દઉં, હોશે વગાડો મહારાજ. એક વાર આવો મહારાજ. બારણે બારણે તોરણ બંધાવું, આંગણીએ આંગણીએ સાતિયા પુરાવું, ફૂલડા વેરાવું સારી વાટ. એક વાર આવો મહારાજ. એક તાન થઈને સૌ નાચતા, ફૂલના ઝુમકા કાનોમાં શોભતા, દર્શન દેજો દીનાનાથ. એક વાર આવો મહારાજ. આવો મહારાજ. દેવન રાતે વનમાં રાસ રચ્યો છે, ગાયો ના ધણ છે ને ગોપ ગોવાળ છે, મૈડા વલોવાને કાજ. એક વાર આવો મહારાજ. વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી, દેજો શ્રી બ્રજમાં વાસ. એક વાર આવો મહારાજ. ગોકુળ આવ્યું છે મારે આંગણે રે,
આવો મહારાજ. બોલ સિગરાજ ચરણ કી ચરણ જય. કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. ગુસાઈજી પરમ પરમ દયાળ દયાળ કી જય. શ્યામ સુંદર શ્રી અમને શ્રી અમને મહારાણી મહારાણી શ્રી કૃષ્ણ કનૈયા લાલ નયા લાલ કી જય. બધા વૈષ્ણવને જય શ્રી આજ કે કૃષ્ણ આનંદ કી જય. બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય કાલે શ્રી એકાદશી કૃષ્ણ ગઈ સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. કાલે એકાદશી ગઈ એકાદશી ના પણ આજે જય શ્રી કૃષ્ણ બધાને હા, જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવ ને જય શ્રી ગીતા જયંતિ પણ કાલે કાલે હતું ને ગીતાનું. કૃષ્ણ. હા ગીતા જયંતિ કાલે પણ. ગીતા જયંતિ હતી. આશીર્વાદ લઈ આ- લેશો તમે રશ્મિબેન આશીર્વાદ કોણ લેશે તમે લેશો આશ્રય પદ બરોબર. આવડે છે કે પછી જયશ્રીબેન તમને આવડે છે ને ચલો હું બોલું. યાદ લઈ લો. હા લઈ લો ને કોઈ દ્રઢઈને ચરણને હા. પણ હો આશીર્વાદ લાવ કે લીએ છે Yes. હા તમે લઈ લો રશ્મિબેન. માં લેતા દડાઈના ચરણ સો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટાપિના સબ જુગ में जो अंधेरो भरोसो દડાઈના ચરણ કેરો સાધન છાસો તની વે સુર કહે દિવિદાંદરો વિના મૂલ કો ચેરો ભરોસો દડાઈના ચરણ કેરો ભરોસો દડાઈના ચરણ કેરો ભરોસો દડાઈના ચરણ કેરો બોલ સિગરાજ લાલ કી જય. બોલ આપણાથી શ્યામ કોઈ સુંદર ભૂલ શ્રી થઈ હોય, પ્રભુને આપણે શ્યામ ક્ષમા માંગી સુંદર લઈએ શ્રી અમને મહારાણી કી આપણે પ્રભુને ક્ષમા માંગી લઈએ આપણાથી કોઈ ભૂલ થઈ હોય તો વાણી વિચાર અને અ, વાણી વિચાર અને વર્તનમાં વાણીને વિચાર. પ્રભુને ક્ષમા માંગી લઈએ આપણાથી કોઈ પણ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો હમ. થેન્ક યુ બધા વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવની જય શ્રી થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ મજા આવી જય શ્રી મળીએ. કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને. જય જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નેતા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હસમુખલાલ. જય શ્રી કૃષ્ણ જય રીટાબેન. શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી જય કૃષ્ણ બધાને બધાને જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ સર્વેને જય શ્રી કૃષ્ણ. રશ્મિબેન ને કેવું રહ્યું ઇન્ડિયા હા દુબઈ સારું ગયા? ગયું બહુ બિઝી બહુ હતું હે ને? આખો કારણ કે એકદમ ઓલો ફ્રેશ લાગે છે રશ્મિબેન અત્યારે ઓલો ઇન્ડિયામાં જઈને બેટરી fresh થઈ ચાર્જ થઈ ગઈ એમની બરાબર હેપી ઇન્ડિયા હેપી ઇન્ડિયા જઈને આવે તો ફ્રેશ જ લાગે ને હા હું ઈ તો એમ કહું. કહેતી હતી. સૌને ફર્યા જ છીએ ત્રણ તો લગ્ન કર્યા એ જ ને. હા હા. કેટલા ઘર એક મહિનામાં ઘરના જ આજે હતા. ગયા? એક હે? મહિનો એક મહિનો ગયા ચાલુ હતા? છે હા 1 મહિનો ગઈ હતી 1 મહિનો હા એટલે એમાં આવી ગયા મહિનામાં આવી હા એક મહિનો તો ઓછો શ્રીનાથ પડે. યા નાથ દ્વારા જઈ આવી પછી વાવ ને અહીંયા સાઉથ માં ફરી આવ્યા બધે બેંગ્લોર મહિનામાં 3 મૈસૂર લગ્ન કરીએ સાઉથમાં ફરીએ. એક મહિનો હા. બહુ સરસ. ઓછું પડે હા કેટલું બધું મહિનો તો કામ બહુ કરી ઓછો. આયા છો આખું ઇન્ડિયામાં બધું ફર્યા જ છીએ ખાલી 2 દિવસ જ છેલ્લા મહિના લગ્ન ઓહ, પૈતા નાઈસ પછી એને એટલે કહું ને ના સરસ બીજું કેમ સરસ છે હા સારું ચાલો, જય શ્રી કૃષ્ણ જય જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ જય શ્રી કૃષ્ણ